હાલ જોઈએ તો આજે 26 જૂન અને શુક્રવારનો દિવસ છે. ગુજરાતમાં વિધિવત ચોમાસું પ્રવેશી ચૂક્યું છે, પરંતુ મોટા ભાગના વિસ્તારોમાં હજુ સુધી વરસાદ નથી પડી રહ્યો. ત્યારે ખેડૂતોના મનમાં અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે અમારા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ ક્યારે પડશે. ત્યારે અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આવતીકાલથી ગુજરાતમાં વાવણી લાયક વરસાદની શરૂઆત થઈ જશે, જેમાં સમગ્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ પડશે અને 5 જુલાઈથી જે વરસાદ પડશે તે ખૂબ જ ભારે વરસાદ હશે. આ ઉપરાંત હવામાન વિભાગે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કરી દીધું છે અને આગામી દિવસોમાં ભારે વરસાદને લઈ નવી આગાહી વ્યક્ત કરી છે. ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી પાક વાવણી કે વરસાદને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ વાવણી લાયક ભારે વરસાદને લઈને શું નવી આગાહી જાહેર કરી છે તે જાણીએ. તે પહેલા હવામાન વિભાગે વરસાદ અને ચોમાસાને લઈને શું કહ્યું છે તેના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ જોઈએ તો ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ગઈ છે, પરંતુ તે બાદ ચોમાસાની પ્રગતિ હવે ધીમી પડી ગઈ છે. જે વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું છે ત્યાં પણ જોઈએ તેવો વરસાદ નથી પડી રહ્યો. હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગ પ્રમાણે સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાઓ સુધી ચોમાસું પહોંચી ચૂક્યું છે. આ ઉપરાંત નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારો પણ ચોમાસાએ આવરી લીધા છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસું મોડું પહોંચ્યું છે અને 23 જૂનના રોજ આ જિલ્લાઓમાં ચોમાસું પહોંચ્યું હતું, જે બાદ ત્યાંથી ચોમાસું આગળ નથી વધ્યું. સામાન્ય રીતે આ દિવસોમાં ચોમાસું ગુજરાતના ઘણા વિસ્તારોને કવર કરી લેતું હોય છે, અથવા ઘણા વિસ્તારોમાં ચોમાસા પહેલાનો વરસાદ પણ ચાલુ થઈ જતો હોય છે, પરંતુ આ બંને સ્થિતિઓ હાલ ગુજરાતમાં નથી જોવા મળી રહી. રાજ્યમાં અત્યાર સુધીમાં 50% જેટલો વરસાદની કમી છે. જૂનમાં સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન સારો વરસાદ થતો હોય છે અને ઘણા વિસ્તારોમાં તો વાવણી લાયક વરસાદ પણ થઈ જતો હોય છે, પરંતુ ગુજરાતમાં હાલ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની કમી છે. હવે આગામી દિવસોમાં હવામાન વિભાગે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદને લઈ શક્યતા જાહેર કરી છે તે જાણીએ. તે પહેલા અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આમ જોઈએ તો ચોમાસું ગુજરાતમાં પ્રવેશ્યું પછી વધુ વિસ્તારોને કવર કર્યા છે. આજે 26 તારીખ છે અને આજે છૂટાછવાયા વરસાદ રહેવાના છે, પરંતુ 27 તારીખથી એટલે કે આવતીકાલથી વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં વધારો થશે. 27થી વધારો થતો જશે અને 28થી એટલે કે પરમ દિવસથી સ્થિતિ વધુ મજબૂત બનશે અને આ રાઉન્ડ છે તે 3-4 જુલાઈ સુધી ચાલવાનો છે. આ રાઉન્ડમાં જો વાત કરીએ તો 27થી લઈને 30 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતના બાકી રહેલા તમામ વિસ્તાર, મધ્ય ગુજરાતના તમામ વિસ્તાર અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોને વાવણી લાયક વરસાદનો લાભ મળશે. આવું અલગ અલગ મોડેલોને આધારે અમે જે અવલોકન કર્યું છે એમાં અત્યારે ચિત્ર ક્લિયર થયું છે. એટલે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના બધા જ વિસ્તારોને વાવણીનો લાભ મળી જશે. એટલે 30 તારીખ સુધીમાં સારા એવા વરસાદ થઈ જશે. પછી 2-5 વિસ્તારો બાકાત રહે એ અલગ વાત છે. ત્યાર પછી 1 જુલાઈથી 5 જુલાઈ સુધીમાં ઓલ ઓવર ગુજરાતને વરસાદ કવર કરી લેશે, કારણ કે 30 તારીખ સુધીમાં જે વરસાદ થશે તેમાં ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારો બાકી રહેશે. એટલે એ રાઉન્ડમાં બધા વિસ્તારોને કવર કરી લેશે અને સાર્વત્રિક વરસાદ થઈ જશે. અને ત્યારબાદ 5થી 10 જુલાઈમાં અતિ ભારે સાર્વત્રિક વરસાદ જોવા મળશે. એટલે એ રાઉન્ડ ખૂબ સારો એવો પણ હશે. એટલે આ રીતે હવે ચોમાસું આગળ ચાલવાનું છે અને 90-92% ચોમાસું રહેશે. છેલ્લા 5 વર્ષથી જે 100% ઉપર વરસાદ પડતા હતા એ પ્રકારના વરસાદ નહીં પડે, પણ મધ્યમ ચોમાસું રહેશે. કોઈ બહુ ચિંતા જેવું નથી. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. હવે હવામાન વિભાગની આગાહી વિશે જો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3થી 4 દિવસ ગુજરાતના કેટલાક વધારે વિસ્તારોમાં ચોમાસું આગળ વધે એવી શક્યતાઓ છે. આ ઉપરાંત 26 જૂનના રોજ એટલે કે આજે રાજ્યના કચ્છ, વાવથરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર,
છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ અને સુરતમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે. આ ઉપરાંત 27 જૂનના રોજ એટલે કે આવતીકાલે રાજ્યના છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો આ તો હતી હવામાન વિભાગની આગાહી. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. ખાસ કરીને હવામાન વિભાગની આગાહી અનુસાર જોઈએ તો ચોમાસું આગામી દિવસોમાં આગળ વધે તેવી શક્યતાઓ છે. પરંતુ હવામાન વિભાગના જણાવ્યા મુજબ જોઈએ તો આગામી 3-4 દિવસમાં એટલે કે 30 તારીખ સુધીમાં કોઈ બહુ ખાસ સારા વરસાદની શક્યતા નથી. પરંતુ સામે પરેશભાઈ ગોસ્વામીએ આગાહી આપી છે કે 30 તારીખ સુધીમાં જોઈએ તો રાજ્યના ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થઈ જશે. ત્યારે હવે આગામી સમયમાં જોવું રહેશે કે ગુજરાતમાં કેવો વરસાદ પડે છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.